અમૂલ કિસાનમાં તમારું સ્વાગત છે. આવો મળીએ. ગામ ગણેશપુરા, તાલુકો સિદ્ધપુર, પાટણ જિલ્લાના પટેલ રોશનીબેન હરેશભાઈને. આપના પરિવારમાં કોણ કોણ છે? મારા પરિવારમાં કુલ 5 સભ્યો છે. હું, મારા મિસ્ટર અને 3 બાળકો. આપ કેટલા સમયથી આ વ્યવસાયમાં છો? હું આ વ્યવસાય 8 વર્ષથી કરું છું. આ વ્યવસાયમાં જોડાવાની પ્રેરણા ક્યાંથી મળી? હું સિદ્ધપુરમાં અમૂલ એડીપી કાર્યક્રમ થયો હતો, ત્યાં હું જોડાઈ હતી. ત્યાંથી અમને આ પશુપાલન કાર્યક્રમમાં હું ભાગ લીધો છે. આપની પાસે કેટલા પશુ છે? મારી પાસે મોટી ગાયો 13 છે અને નાની વાછડીઓ 6 છે. રોજનું દૂધ ઉત્પાદન કેટલું થાય છે? રોજનું દૂધ ઉત્પાદન 160 લીટર થાય છે. આપ પહેલા સુરતમાં હતા ત્યારે કેટલા પશુઓ હતા? સુરતમાં અમારી પાસે કોઈ પશુઓ નહોતા. સુરતથી અહીં સિદ્ધપુર આવવાનું કારણ શું? સુરતથી સિદ્ધપુર આવવાનું કે અમારે ત્યાં ધંધામાં કોઈ સારી એવી પ્રગતિ નહોતી અને માનસિક તણાવ રહેતો હતો, એટલા માટે અમે ગામડે આવી ગયા. અહીં આવ્યા પછી કેવી રીતે તમારી પ્રગતિ થઈ? અહીંયા આવ્યા પછી અમને સિદ્ધપુર તાલુકામાં અમૂલ દ્વારા એડીપી કાર્યક્રમ જે થયો હતો એમાં હું ભાગ લીધો. પછી હું 1, 2, 3, 4 એવી રીતે ગાય લાવી, એમાંથી અમારી પ્રગતિ થઈ છે. અહીંના ડેરી નેટવર્કથી તમને કોઈ ખાસ લાભ થયો છે? હા, અમૂલ ડેરી નેટવર્કથી અમને પાડીદાણ, ખાંડદાણ, સમૃદ્ધિ ફેટ દાણ એવા વગેરે અમને ફાયદો થાય છે અને એના કારણે અમારે દૂધનો પણ વધારો થાય છે. પાડી ઉછેરમાં પણ સારું રહે છે. અમૂલના ઉત્પાદનોથી તમે તમારા પશુઓ માટે અને ફાર્મમાં કેવા પ્રકારના લાભ મેળવો છો? અમૂલ દ્વારા અમને લાભ મળે છે કે શેડ બનાવવામાં અમને લાભ મળે છે, મિલ્કિંગ મશીનમાં પણ લાભ મળે છે અને ચાપ કટરમાં પણ લાભ મળે છે. આ વગેરે અમને સારો એવા લાભ મળે છે અમૂલ દ્વારા. તમને અમૂલનો સાથ કેવી રીતે મળ્યો? અમૂલનો સાથ અમે સુરતથી ગામડે આવ્યા પછી અમને ખબર પડી કે અમૂલ દ્વારા એડીપી કાર્યક્રમ સિદ્ધપુર તાલુકામાં થાય છે, એમાં હું જોડાયા પછી એમાંથી મને બહુ સાથ સહકાર મળ્યો છે. તમારા પશુઓના પૌષ્ટિક ખોરાક, તેમના સ્વાસ્થ્ય માટે દાક્તરી સહાય વગેરેમાં અમૂલ શો ભાગ ભજવે છે? જ્યારે અમારા પશુ બીમાર પડે છે ત્યારે અમૂલ દ્વારા ડૉક્ટરી કે જે અમને 24 કલાકમાં તરત સારવાર મળી જાય છે અને ખર્ચો પણ ઓછો થાય છે. આપની વાર્ષિક આવક કેટલી છે? આ જ્યાં વર્ષે અમે 11 ગાયનું દૂધ અમે 17 લાખનું ભરાવ્યું અને અમૂલ દ્વારા જે નફો મળે છે એ એમ કરતાં બધું કુલ ટોટલ 21 લાખ થયું અમારે. તમારી આગળની યોજના શું છે? અમારી આગળની યોજના એવી છે કે હાલ હું જે દિવસનું 160 લીટર ભરાવું છું એ મારે રોજનું 500 લીટર ભરાવવાની ઈચ્છા છે. તમારા પશુઓના પૌષ્ટિક ખોરાક વગેરેમાં અમૂલ શો ભાગ ભજવે છે? તો અમૂલ દ્વારા અમને જે ખાંડદાણ મળે છે એમાંથી પશુઓનું સ્વાસ્થ્ય સારું રહે છે, દૂધ પણ સારું મળે છે અને ફેટ પણ સારું રહે છે. તમારા વ્યવસાય તમારા બાળકોના શિક્ષણમાં કેવી રીતે સહાયરૂપ બન્યું છે? અમારા બાળકોને સારી સ્કૂલમાં સારું શિક્ષણ અપાવી શક્યા છીએ. અમારા દર્શકો અને અન્ય પશુપાલકો માટે આપ શું સંદેશ આપશો? બીજા કોઈ એવા ધંધો કરીએ છીએ એમાં આપણને 20-25% નફો નથી મળતો. આ એક જ એવો ધંધો છે પશુપાલનનો, એમાં આપણને 20-25% નફો પણ મળે છે અને બહુ સારું પણ રહે છે. હું બધા મિત્રોને એવું કહેવા માગું છું કે મને આ પશુપાલનના ધંધામાં કશો અનુભવ નહોતો, પણ મારા મિસ્ટરે મને બધું જ શીખવાડી દીધું. પશુપાલન કેવી રીતે રાખવું, કેવી રીતે બધું એનું સારવાર કરવી અને ટોટલી એમ કે મને સાધન પણ શીખવાડી દીધા. હું બાઇક, ટ્રેક્ટર, જીપ બધું જ ચલાવી શકું છું. મારી પાસે કોઈ માણસ ના હોય ને તો હું મિનિમમ 25 ગાય એકલી પણ રાખી શકું છું. અમૂલના લીધે અમને સાથ સહકાર સારો મળ્યો છે કે આ ધંધામાં ખૂબ પ્રગતિ કરી છે. અમે અમૂલનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારી ખુશહાલીનો સાથી અમૂલ.